સુરત શહેરમાં આવનાર 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશાખોરી પર અંકુશ મૂકવાના હેતુસર સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ડીસીપી શ્રી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ એસઓજી પોલીસ ટીમ ફૂલ એક્શનમાં કાર્યરત છે. આ કાર્યવાહી અંતર્ગત ડુમસ વિસ્તારના ફાર્મહાઉસો અને સંવેદનશીલ સ્થળોએ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ખાનગી પાર્ટીઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી ગયો છે. ફાર્મહાઉસ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ તરત ઝડપાઈ શકે. ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ટેસ્ટિંગ માટે મોબાઈલ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમજ મોબાઈલ ફોરેન્સિક વાન પણ સ્થળ પર હાજર રાખવામાં આવી છે, જેથી નશાની તપાસ સ્થળ પર જ ઝડપી અને અસરકારક રીતે કરી શકાય. સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે નશાની હાલતમાં અથવા નશીલા પદાર્થોના સેવન, વેચાણ કે સંગ્રહમાં ઝડપાનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કાયદાનું પાલન કરે, સલામત રીતે ઉત્સવ ઉજવે અને કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિથી દૂર રહે. સુરત શહેર પોલીસ નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરની શાંતિ, સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત સતર્ક રહેશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. મોબાઈલ વાન પણ બનાવવામાં આવી છે, જેમાં સ્થળ પર જ જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરવામાં આવશે. આપ જોઈ શકો છો વિવિધ જે ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટ દ્વારા જે રિપોર્ટ છે તે રિપોર્ટ અહીં કાઢવામાં આવશે. આ સાથોસાથ सर हमारे पहली साइड जवा दो है, मैं पहली साइड जाऊँ, मैं पहली साइड जाऊँ, હું નહીં બધા તાજ જાય છે.